સાવલીના અંજેસર ગામે નવનિર્માણ થનાર પ્રવેશદ્વારનું ખાતમુહૂર્ત અને નવીન નિર્માણ કરાયેલા ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ સ્થાનિક ધારાસભ્યના હસ્તે સાદગીથી કરાયું. રાજ્ય સરકાર દ્વારા વિકાસ કાર્યોની વણથંભી વિકાસ યાત્રા અંતર્ગત સાવલી તાલુકાના અંજેસર ગામે નવનિર્માણ થનાર ગામના પ્રવેશદ્વારનું ખાતમુહૂર્ત ધારાસભ્ય કેતન ઇનામદાર અને મહિલા સરપંચ અમીષાબહેન પટેલ અને જાગૃત સામાજિક કાર્યકર અંકિતભાઈ પટેલના હસ્તે સાદગીપૂર્ણ રીતે ગ્રામજનોની ઉપસ્થિતિમાં કરાયું. અને એકતા અને વિશ્વાસ સાથે વિકાસના સ્લોગન સાથે વડાપ્રધાનના સૂત્ર સીમિત કાર્યક્રમને અનુસરીને અંજેસરના મહિલા સરપંચ અમીષાબહેન પટેલના જન્મદિવસે આજે કરાયો હતો. અને ધારાસભ્યએ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. અને પંચાયત ઘર એક મંદિર છે, ગ્રામજનોની સેવા કરવાની ચૂંટાયેલ સદસ્યો સરપંચની ફરજ છે તેવી ટકોર કરી હતી. આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી, સાવલી. આજરોજ અંજેસર ગામે એક તો મુખ્ય પ્રવેશદ્વાર તેમજ હરિજનવાસ અને વણકરવાસ બંને વાસની મેઇન એન્ટ્રીમાં જે પ્રવેશદ્વાર બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ ગામના ઉત્સાહી સરપંચ મારા બહેન શ્રી અમીષાબેન અને એમના પતિ અને સમાજ સેવક આ વિસ્તારના આગેવાન એમને પોતે પણ આમાં સહયોગ આપી અને ખૂબ સારી રીતે આ કાર્ય હાથમાં લીધું. ત્યારે હું એમને ખૂબ ખૂબ અંકિત અને અમીષાબેનને શુભેચ્છા આપીશ. ગ્રામજનોને પણ શુભેચ્છા આપીશ. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે રીતે હાલની પરિસ્થિતિને આખા વિશ્વમાં જે સંકટ આવી રહ્યું છે અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જે અપીલ કરી છે એ પ્રમાણે ખૂબ સાદગીથી સારી રીતે ગ્રામજનો ભેગા થઈ અને આજે સાથે સાથે પંચાયત ઘરનું પણ લોકાર્પણ રાખ્યું. અને આ પંચાયત ઘરના લોકાર્પણ કરતા વખતે હું હૃદયથી ભગવાનને પ્રાર્થના કરું કે આ પંચાયત ઘર એ દરેક લોકો માટે એક મંદિર સમાન છે. જે પણ વ્યક્તિ આ પંચાયત ઘરની અંદર પોતાની આશા અપેક્ષા સાથે આવે તો એના જરૂરી કામ જે પણ હોય એ કામ પરિપૂર્ણ થાય. ઉત્સાહી સરપંચ અમીષાબેનનો આજે જન્મદિવસ પણ છે, એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ આપું છું. સાથે સાથે ગ્રામજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. આવા સારા કાર્ય બદલ દરેક ગ્રામજનોને તેમજ ભાઈ શ્રી અંકિત અને અમીષાબેનને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન. સાથે આજે જે કામ થયું છે એ કામ દરેક ગામની અંદર આવી રીતે સારી રીતે અને દરેક સમાજને સાથે લઈને થાય એવી અપેક્ષાને અપીલ પણ કરું.